કંપનીઓ એક નંબરનું ખોટું તરકટ ચલાવે છે. સ્માર્ટ મીટર લગાડવાના કારણે વીજ ગ્રાહકોનો વીજ ખર્ચ ઓછામાં ઓછો 1.5 થી 2 ગણો થઈ જાય છે. એટલે પ્રીપેડ મીટર આવશે તો કદાચ રાતે કદાચ લાઇટ વહી જાય, અમારું પ્રીપેડ ખતમ થઈ જાય તો પછી એને માટે રાહ જોવી પડે. રાત્રિના સમયે માની લો આપણે વીજ પ્રવાહ વધુ વાપરી તો એનો ભાવ અલગ. સ્માર્ટ મીટર વીજ ગ્રાહકે ફરજિયાત લગાડવાનો ઉલ્લેખ નથી. આ તો ઘરની ધોરાજી હલાવે છે એકમાત્ર ષડયંત્ર વીજ કંપની અને સરકારે. એમાં ફરક પડે છે કે એના ભાવમાં ફરક પડે છે એવું કઈ કે રીડિંગ બહુ જ ફાસ્ટ ચાલે. પોલીસને લઈને આવશું તો રેગ્યુલર જે બિલ આવતું હોય છે એમાં વધારો થઈ શકે. 1000 રૂપિયા બિલ આવતું હોય તો 550 આવે, 1500 આવે, 1700 આવે, 2000 રૂપિયા આવે. એટલે ડોલરની કમાણી સ્માર્ટ મીટરમાં સમાણી. નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ઘણા સમયથી એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને મુદ્દો લોકોના તમામ લોકો, ગુજરાતના લોકો છે કે ભારતના લોકો છે, એને ડાયરેક્ટ એ સ્પર્શી રહ્યો છે. અને આ મુદ્દો છે સ્માર્ટ મીટરનો. જે ઇલેક્ટ્રિસિટીનું જે આપણું વીજ કંપની જે સ્માર્ટ મીટર લગાવી છે એને લઈને વડોદરાથી લઈને સુરત ને ગુજરાતના ઘણા ખૂણામાં આનો વિરોધ થઈ રહ્યો છે અને ભારતમાં પણ ઘણી જગ્યાએ આનો વિરોધ થઈ રહ્યો છે. આ બાબતે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયેલા છે કમલેશભાઈ કોટેચા, કે જેઓ સમાજ માટે કામ કરે છે. આવા જે પ્રશ્નો છે એને પ્રશ્નોને વાચા આપે છે અને જે ખરેખર એનાથી નુકસાની શું થાય છે એ પણ વાત કરે છે. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં સ્વાગત છે કમલેશભાઈ આપનું. થેન્ક યુ. કમલેશભાઈ, આ જે મુદ્દો છે એ મુદ્દો શા માટે ઉપાડવામાં આવી રહ્યો છે કે ભાઈ સ્માર્ટ મીટર લોકો માટે નુકસાનકારક છે? શા માટે? સૌથી મહત્વની બાબત એ છે કે નુકસાનકારક છે એટલે ઉપાડવામાં આવ્યો છે. હવે નુકસાનકારક શું છે એ મહત્વનું છે. આખા ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ ત્યારે વીજ કંપનીઓએ એવું એક નિર્ણય લીધો હતો કે જે વીજ ગ્રાહકને ત્યાં 500 યુનિટથી વધુ વીજ વપરાશ હોય એવા વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવું. અને ત્યારે તો એવું નક્કી થયું હતું કે પ્રીપેડ મીટર લગાડવું. હવે આ પ્રીપેડ મીટર લગાડવા માટે ગુજરાત આખાની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ તમામે તમામ વીજ કંપનીઓએ પ્રયત્ન ચાલુ કર્યા, પણ એનો ખૂબ વિરોધ થયો. થવાના કારણે કંપનીએ પ્રીપેડ સ્માર્ટ મીટર બંધ રાખ્યા. પણ પ્રીપેડ સ્માર્ટ મીટર હોવાના કારણે જ વિરોધ નહોતો થયો. વિરોધ થવાનું મુખ્ય કારણ એ હતું કે સ્માર્ટ મીટર લગાડવાના કારણે વીજ ગ્રાહકોનો વીજ ખર્ચ ઓછામાં ઓછો 1.5 થી 2 ગણો થઈ જાય છે. એટલે કે 100 રૂપિયાનો વીજ ખર્ચ અથવા 1000 રૂપિયાનો વીજ ખર્ચ હોય તો એ વીજ ગ્રાહકનો ખર્ચ 200 રૂપિયા અથવા તો 2000 સુધીનો થઈ જાય છે. એવું લગભગ મોટા ભાગના વીજ ગ્રાહકોની ફરિયાદ હતી. એના કારણે તમામે તમામ વીજ ગ્રાહકો આક્રમકતાથી વીજ કંપનીઓ સામે અને સરકાર સામે આવ્યા. એના કારણે પ્રીપેડ માંથી પોસ્ટપેડ કર્યું. આમ છતાં આ જે વિરોધ હતો એ કન્ટિન્યુ રહ્યો. બીજી એક મહત્વની વસ્તુ એ છે કે આપણા ઘરમાં જે અત્યારે સાદું મીટર છે જેને સરકાર અને વીજ કંપનીઓ પરાણે બદલાવી નાખવા માટે અને સ્માર્ટ મીટર લગાડી દેવા માટે ઉતાવળા થયા છે. એ સાદા મીટર એટલે કે આપણા મીટર અને સ્માર્ટ મીટરમાં મહત્વનો ફેર એ છે કે આપણું જે મીટર છે 24 કલાકમાં કેટલા યુનિટ વાપરે એ જ આઈડેન્ટિફાઈ કરી શકે. એટલે કે કમલેશભાઈના ઘરે એક મીટર છે જૂનું ડિજિટલ મીટર, એ આખા દિવસમાં 24 કલાકમાં 30 યુનિટ વાપરે તો એ વીજ મીટર દેખાડે કે આ કમલેશભાઈ 30 યુનિટ વાપર્યા. પણ જે સ્માર્ટ મીટર છે એ જુદા જુદા કલાકોમાં જુદા જુદા વીજ પ્રવાહ કેટલા વાપર્યા, કેટલા યુનિટ વાપર્યા એ દેખાડે. એટલે કે કમલેશભાઈ બપોર સુધીમાં આટલા વાપર્યા, સાંજ સુધીમાં આટલા વાપર્યા અને સવાર સુધીમાં આટલા વાપર્યા. આ કરવાનું મુખ્ય કારણ એ છે કે આવનાર સમયમાં આ વીજ કંપનીને વીજ ગ્રાહકો પાસેથી આર્થિક શોષણ કરવા માટે, લૂંટફાટ કરવા માટે, આર્થિક ગુલામ બનાવવા માટે અલગ અલગ વીજ પ્રવાહ, અલગ અલગ વીજ સમયના ભાવ અલગ અલગ લેવા છે. એટલે પીક અવર્સના ભાવ અલગ. એટલે કે રાત્રિના સમય માની લો આપણે વીજ પ્રવાહ વધુ વાપરી તો એનો ભાવ અલગ, સવારે આપણે વીજ પ્રવાહ ઓછો વાપરી તો એનો ભાવ અલગ, બપોરે આપણે મધ્યમ વાપરી તો એનો ભાવ અલગ. આ તરકટ માત્ર ને માત્ર સ્માર્ટ મીટરમાં એમનું ફૂલફિલ થયું છે. એટલા માટે વીજ કંપની સરકારના પીઠબળ નીચે વીજ ગ્રાહકોને લૂંટવા માટે ઉતાવળી થઈ છે.
જી, અને એના કારણે આખા ગુજરાતમાં આ જાગૃતિ અમે ફેલાવી છે અને આ જાગૃતિના કારણે તમામ વીજ ગ્રાહકો મોટા ભાગના સ્માર્ટ મીટર લગાવવા રાજી નથી અને એનો વિરોધ થઈ રહ્યો છે. કમલેશભાઈ, બીજું પણ એક છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી એક્ટ જે 2003 માં બન્યો, એ ઇલેક્ટ્રિસિટી એક્ટમાં શું ખરેખર આ જોગવાઈ છે કે ભાઈ ગમે ત્યારે આવી રીતે સ્માર્ટ મીટર લગાવવામાં આવી શકે એમ છે કે કોઈ પણ સ્માર્ટ મીટરને લઈને કોઈ પ્રાવધાન્ય આપેલા છે? ખૂબ 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 સરસ અને અતિ મહત્વનો પ્રશ્ન પૂછ્યો. તમામ વીજ ગ્રાહકોને વીજ કંપનીઓ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 પૈકી ફલાણું કરીને બીવડાવે છે અને કહે છે કે સ્માર્ટ મીટર ફરજિયાત છે. અત્યારે તો વીજ કંપની એક નવી નોટિસ બહાર પાડી છે, એમાં કલમો ટાંકી છે જુદી જુદી કે વીજ કલમ આન, ઇલેક્ટ્રિસિટી કલમ આન, એક પણ ઇલેક્ટ્રિસિટી કલમમાં સ્માર્ટ મીટર વીજ ગ્રાહકે ફરજિયાત લગાડવાનો ઉલ્લેખ નથી. કોઈ સુપ્રીમ કોર્ટે, કોઈ રાજ્ય સરકાર, ગુજરાતની કોર્ટે, કોઈ રાજ્ય સરકારે, કોઈ કેન્દ્ર સરકારે કોઈ પણ પરિપત્ર બહાર નથી પાડ્યો કે વીજ ગ્રાહકે સ્માર્ટ મીટર પરાણે લગાડવું ફરજિયાત છે. બીજી અતિ મહત્વની બાબત એ છે કે આવું શું કામ નથી કર્યું. ગુજરાત હાઈકોર્ટે નથી કર્યું, સુપ્રીમ કોર્ટે નથી કર્યું, રાજ્ય સરકારે નથી કર્યું, કેન્દ્ર સરકારે નથી કર્યું. તો શું કામ નથી કર્યું એ બહુ મહત્વનું કારણ છે. કારણ કે આપણે વીજ ગ્રાહક એ વીજ કંપનીનો ગ્રાહક છે અને ગ્રાહક સુરક્ષા આપવી એ કોર્ટની અને સરકારની પ્રાથમિકતા છે અને જવાબદારી છે. એટલે સરકાર અને કોર્ટ આ પ્રકારની કોઈ પણ જાતની ભૂલ ન કરે કે જેમાં ગ્રાહકનું હિત સંચવાતું ન હોય. એટલે કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કે સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત છે. આ તો ઘરની ધોરાજી હલાવે છે, લોકોમાં જાગૃતિનો અભાવ છે, ડર છે. એના કારણે આ વીજ કંપનીનું થોડું ઘણું તરકટ ચાલે છે. કમલેશભાઈ, બીજી વસ્તુ એ છે કે ભાઈ જે સામાન્ય અત્યારે જે મીટરો લાગેલા છે ઘરમાં અને એની સામે જે સ્માર્ટ મીટરની વાત કરવામાં આવે, પ્રીપેડ મીટરની વાત કરવામાં આવે છે, તો પ્રીપેડ મીટરમાં એ કઈ રીતે કામ કરે છે કે જેના કારણે લોકોને ઘણી વખત એવા પણ દાખલા આવ્યા છે. આ ભૂતકાળમાં ઘણા બધા લોકોના આંદોલન પણ થયા, તમે પણ ઘણા બધા આંદોલન કર્યા. તો એ આંદોલનમાં એવું કહેવામાં આવતું હતું કે ભાઈ પ્રીપેડ મીટર આવશે તો કદાચ ને રાતે કદાચ લાઇટ વહી જાય, અમારું પ્રીપેડ ખતમ થઈ જાય, તો પછી એને માટે રાહ જોવી પડે રિચાર્જ કરવા માટે. એ શું આખું છે? સૌથી પહેલા તો આપના માધ્યમથી તમામ વીજ ગ્રાહકો માટે જે આજની ખૂબ સારા વિષય ઉપર ડિબેટ કરી છે, એટલે આપને અભિનંદન. મહત્વની બાબત એ છે કે આખા ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં મોટા ભાગની જગ્યાએ સ્માર્ટ મીટર જે પ્રીપેડ હતો એનો વિરોધ થયો. એના કારણે વીજ કંપનીએ નવું તરકટ અમલમાં મૂક્યું છે. આ તમને અને વીજ ગ્રાહકોને ખાસ જાણવા જેવી વસ્તુ છે. અત્યારે જે સ્માર્ટ મીટર લગાડે છે ને વીજ કંપની, એ પ્રીપેડ નથી, પોસ્ટપેડ છે. એટલે કે અડધી રાતે લાઇટ બંધ થઈ જાય ને આ થઈ જાય ને તેવું થઈ જાય નથી, પણ એ માત્ર ને માત્ર વીજ ગ્રાહકોની બનાવટ કરવા માટેનું એકમાત્ર ષડયંત્ર વીજ કંપની અને સરકારે ભેગા થઈને કર્યું છે. જે આ સ્માર્ટ મીટર છે પહેલાનું પ્રીપેડ સ્માર્ટ મીટર જ છે. હાલ અંદરની જે પ્રીપેડ વાળી ફેસિલિટી હતી એ ફેસિલિટી એમને ડિસ્કનેક્ટ કરી છે. જ્યારે એમનો પ્રોજેક્ટ અથવા તો ટાર્ગેટ પૂરો થઈ જશે એટલે પ્રીપેડ વાળી ફેસિલિટી ઓન કરી નાખશે. એટલે ઓટોમેટિક તમારા ઘરનું અત્યારે જે પોસ્ટપેડ સ્માર્ટ મીટર છે પ્રીપેડ થઈ જશે. અત્યારે વીજ કંપની વાળા અને કોન્ટ્રાક્ટરો વીજ ગ્રાહકોને ત્યાં જાય, એમ કે આ પહેલા જેવું જ મીટર છે, આમાંય તમારે બિલ આવશે, આમાં તમારે પહેલા પૈસા ન ભરવા પડે, આમાં ફલાણું, આમાં ઢીમકાણું, આવું કરીને વીજ ગ્રાહકોની રીતસરની બનાવટ કરે છે. આ તો કાયદેસરનો ગ્રાહક સાથેનો દ્રોહ છે. ખરેખર તો આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થાય કે ગ્રાહકની રીતસર ઈરાદાપૂર્વકની છેતરપિંડી કરવામાં આવે છે. આ સ્માર્ટ મીટર જ છે, પ્રીપેડ જ છે, પણ હાલ પૂરતું પોસ્ટપેડ છે. અમે જ્યારે વીજ કંપનીનો કોઈ કોન્ટ્રાક્ટર અથવા અધિકારી અથવા તો કર્મચારી નાખવા આવે અને અમને ફોન આવે, મને ફોન રોજ 250 થી વધારે આવે છે, આખા ગુજરાતમાંથી આવે કે કમલેશભાઈ આમાં ત્યાં સ્માર્ટ મીટર નાખવા આવ્યા ને એમ કે છે કે પહેલા જેવું છે. એટલે હું એને કહું કે કઈ વાંધો નહીં, એમને કયો કે તમારી હાયર ઓથોરિટી હોય, માની લો પીજીવીસીએલ, ડીજીવીસીએલ, ફલાણા ઢીકણા, એમના લેટર પેડ ઉપર એમની સહી કરાવીને કહી દે કે આ જે મીટર નાખવામાં આવે છે એ તમે કહો છો એમ પહેલા બિલ વાળું જ હોય,
તો તમે કયો કે જ્યાં સુધી આ મીટર અમારે ત્યાં રહેશે, જ્યાં સુધી આ મીટર અમારે ત્યાં કાર્યરત રહેશે ત્યાં સુધી પોસ્ટપેડ રહેશે, બિલ વાળું રહેશે એવું લખી દો અને સહી કરી દો એટલે અમારે ત્યાં સ્માર્ટ મીટર નાખી દો એટલે 80% ઉપરના માણસો પાછા વયા જાય છે. બાકીના 20% માણસો, 20% કર્મચારીઓ, 20% કોન્ટ્રાક્ટરો અમારા આટલા અથાગ પ્રયત્નો છતાં ગ્રાહકને ત્યાં બીવડાવી, પોસલાવી, પટાવીને સ્માર્ટ મીટર નાખવામાં સફળ થાય છે. એટલે અતિ મહત્વની બાબત છે. ગ્રાહકનો રીતસર દ્રોહ કરે છે, બનાવટ કરે છે. ગ્રાહકોનો બનાવટ કરવા છતાં સરકાર મૌન રહી માત્ર ને માત્ર મનોરંજન કરતી હોય એવી રીતે મૌન છે. ખૂબ જ દુઃખદ બાબત છે. કમલેશભાઈ, આ જે સ્માર્ટ મીટર છે એની સાથે સાથે જે આ અત્યારે રેગ્યુલર આપણા ઘરમાં અત્યારે જે પણ મીટરો ચાલે છે, ડિજિટલ મીટરો, એ મીટરોમાં આમાં રીડિંગમાં ફરક પડે છે, કોઈ યુનિટમાં ફરક પડે છે કે એના ભાવમાં ફરક પડે છે, એવું કઈ છે? ના, ભાવમાં કોઈ ફરક નથી. મીટર આજે સ્માર્ટ મીટર આપણે ત્યાં છે, આપણે ત્યાં જે ડિજિટલ મીટર છે ને એ અને આ સ્માર્ટ મીટરમાં મોટા ભાગના એવા વાત છે કે રીડિંગ બહુ જ ફાસ્ટ ચાલે છે. માન લો કે મારે પોતાની વ્યક્તિગત રીતે 200 યુનિટનો કે 500 યુનિટનો કે 1000 યુનિટનો વાર્ષિક વપરાશ હોય તો એમાં 25%, 50%, 70% એવો વધારો મોટા ભાગના વીજ ગ્રાહકોને છે અને મોટા ભાગના વીજ ગ્રાહકોની આ ફરિયાદ છે. એના કારણે વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર લગાડતા નથી. અને આખા ગુજરાતમાં મોટા ભાગના વીજ ગ્રાહકોને જો આ ભૂલ, આ ટાઈપની તકલીફ હોય તો એ બહુ સ્પષ્ટ દેખાડે છે કે આમાં કંઈક ખામી છે, ત્રુટિ છે અથવા તો ઈરાદો ખરાબ છે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અને બીજી વસ્તુ, એક મારી સામે એક કેસ પણ સામે આવ્યો હતો. કેસ હતો આણંદનો, સાણંદનો. સાણંદમાં એવું થયું હતું કે ત્યાં પછાત વર્ગના લોકો રહે છે, જે ગરીબ વર્ગના લોકો છે એ ત્યાં રહે છે અને ત્યાં વીજ કંપનીના લોકો પહોંચે છે અને ત્યાં જે સ્માર્ટ મીટર લગાવવાની વાત કરે છે, પરંતુ ત્યાં 2-4 બુદ્ધિશાળી લોકો પણ હતા, પણ એમણે કીધું કે ભાઈ અમે નહીં લગાવવા દઈએ, કેમ કે બધા લોકો એવું કહી રહ્યા છે કે આમાં કદાચ ને વધુ બિલ આવી રહ્યું છે કે બીજા નુકસાન પણ છે. પરંતુ આ જે વીજ કંપનીના જે લોકો છે એ લોકો એવી ધમકી આપી રહ્યા હતા કે ના, જો ફરજિયાત છે અને લગાવવું પડે એમ જ છે. તો એવા લોકો માટે તમારું શું કહેવું છે? આ બહુ સામાન્ય વસ્તુ છે. જે આપણે ત્યાં વીજ ગ્રાહકને ત્યાં વીજ મીટર લગાડવા આવે છે ને એ કોન્ટ્રાક્ટરો અને વીજ કંપનીના કર્મચારીઓ. સૌથી મહત્વની બાબત એ છે કે વીજ કંપનીના કર્મચારી, એન્જિનિયરો સ્માર્ટ મીટર લગાવવા માટે તલપાપડ થયા છે. ખરેખર કાયદેસર રીતે એમની કોઈ જવાબદારી જ નથી. આ સ્માર્ટ મીટર લગાવવાનો સ્વતંત્ર કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ વીજ કંપનીના કર્મચારીઓ અને એન્જિનિયરો શું સ્વાર્થના કારણે આટલા બધા તલપાપડ થયા છે મને ખબર નથી પડતી. પણ જ્યારે વીજ કંપનીનો કોઈ કર્મચારી વીજ ગ્રાહકને દબડાવે, પટાવે, ધમકાવે ત્યારે કોઈ પણ જાતની બીક રાખવાની જરૂરિયાત નથી, કોઈ પણ જાતનું બીવાની જરૂરિયાત નથી. વીજ કંપની વાળા ઘણી જગ્યાએ એવું કહે છે કે જો આ સ્માર્ટ મીટર અત્યારે નહીં નાખો તો આગામી સમયમાં તમારે 10,000 થી વધારેનું નાખવું પડશે, તમારો વીજ પ્રવાહ બંધ કરી દેશું, પોલીસને લઈને આવશું. તો આમાંની કોઈ કામગીરી જો તમારે ત્યાં ઘરનું મીટર હોય એ ચાલુ કન્ડિશનમાં હોય, જો તમે વીજ ગ્રાહક તરીકે વીજ પુરવઠો જે વાપરો છો એ વીજ પુરવઠાના પૈસા એટલે કે બિલ સમયસર ભરતા હોય તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની. જો વીજ ચોરી કરતા હોય તો એવા ગ્રાહકો સાથે અમે કોઈ સંજોગોમાં નથી, એવા ગ્રાહકોને અમે કોઈ સંજોગોમાં પ્રોત્સાહિત નથી કરતા. એવા ગ્રાહકો સાથે વીજ કંપનીએ જે કડકમાં કડક પગલા લેવા હોય લઈ શકે, પરંતુ પ્રમાણિક નાના વીજ ગ્રાહકો કે જે સમયસર વીજ બિલ ભરે છે એમની સાથે કોઈ પણ સંજોગો અન્યાય ચલાવી લેવામાં નથી આવવાનો. એમને ડરતા હોય તો એમને અમારા તરફથી જે રક્ષણ જોતું હોય રક્ષણ આપવાની અમારી બાંહેધરી છે, ખાતરી છે. વીજ કનેક્શનો જે નવા લે છે, નવા કનેક્શનો જે મેળવતા હોય છે, એમને ડાયરેક્ટલી આવી રીતે પ્રીપેડ મીટર નાખી દેવામાં આવે છે, તો એનો અધિકાર છે કે એ જૂના મીટરની માંગ કરી શકે? ખૂબ સરસ, ખૂબ સરસ. તમે ખરેખર આજે અભ્યાસ કરીને આજની આ ડિબેટ કરી છે. મહત્વની બાબત એ છે કે જ્યારે કોઈ પણ જાતનું નવું કનેક્શન લેવાનું હોય ને એટલે વીજ ગ્રાહક અરજી કરે, એટલે જે વીજ કંપનીમાં વીજ ગ્રાહક અરજી કરે ને એટલે વીજ કંપની એમ કે અમારી પાસે જૂના મીટર નથી એટલે તમારે સ્માર્ટ મીટર લેવું પડશે.
આ વીજ કંપનીઓ એક નંબરનું ખોટું તરકટ ચલાવે છે. મને વીજ ગ્રાહક તરીકે કહે કે મારા ત્યાં સ્માર્ટ મીટર જ છે, સાદું મીટર નથી, એટલે મારે કઈ એના ગોડાઉનમાં જઈને જોવાનો અધિકાર નથી. પરંતુ વીજ ગ્રાહક તરીકે મારે મીટર લેવું, કનેક્શન લેવું, વીજ પ્રવાહ લેવો મારી અતિ જરૂરિયાત હોય છે. એટલે મારી આ મજબૂરીનો લાભ લઈને વીજ કંપનીઓ એવું કહે છે કે કઈ વાંધો નહીં, તો તમે રાહ જુઓ, 6 મહિના પછી આવશે તો આપશું, ફલાણું ઢીમકાણું. આ પ્રકારની વાતો કરે છે. એટલે ગ્રાહક થાકી હારીને સ્માર્ટ મીટર લેવા મજબૂર થાય છે, વીજ ખર્ચ વધારાનો ભોગવવા મજબૂર થાય છે અને વીજ ગુલામી સ્વીકારવા મજબૂર થાય છે. બીજી અતિ મહત્વની આ વીજ કંપનીની નીચતા, નિમ્નતા અથવા તો ખરાબમાં ખરાબ વાત હોય તો એ છે કે જ્યારે કોઈ વીજ ગ્રાહકને સર્વિસ લાઈન, ફલાણું ઢીમકાણું, નાના પ્રકારની જયારે ફોલ્ટ આવે, ક્ષતિ આવે અને જયારે વીજ કંપનીમાં અરજી કરે કે અમારે આ સર્વિસ લાઈન બગડી છે, ફલાણું બગડ્યું છે, ઢીમકાણું બગડ્યું છે, ત્યારે વીજ કંપની વાળા એમ કે અમે તમારી સર્વિસ લાઈન હમી કરી દઈ, પણ જો તમે તમારું જૂનું મીટર બદલાવો અને સ્માર્ટ મીટર લગાવો તો તમારી વીજ લાઈન અથવા સર્વિસ લાઈન બદલી દે. આ એટલી બધી હીન પ્રકારની વાસ્તવિકતા છે કે જો કોઈ પણ સંજોગોમાં ક્ષમ્ય નથી. આવા સંજોગોએ માની લો કોન્ટ્રાક્ટરો સાથે રાજ્ય સરકારના નેતાઓનું ગઠબંધન હોય તો પણ આ વીજ ગ્રાહકો તેમના મતદાર છે. આ વીજ ગ્રાહકોનું રક્ષણ આપવું એ તમામ આગેવાનોનું, રાજકીય આગેવાનોનું અને ધારાસભ્યોનું, ગુજરાતના તમામ મોવડીઓનો ફરજ છે. એટલે આ પ્રકારની જે નિમ્નતા વીજ કંપની દર્શાવે છે એમાં એમણે વીજ ગ્રાહકને રક્ષણ આપવું જોઈએ, મારી સ્પષ્ટ માંગણી છે. કમલેશભાઈ, બીજો પણ એક કેસ મારી સામે આવ્યો હતો, ઘણો સમય થઈ ગયો, લગભગ 4 મહિના થઈ ગયા. એમાં એવું કહેવામાં આવતું હતું કે ભાઈ વીજ કંપનીઓએ પરાણે અમારે ત્યાં મીટર નાખી દીધું છે, સ્માર્ટ મીટર. પેલું જૂનું કાઢી અને નવું સ્માર્ટ મીટર નાખી દીધું. હવે એમાં બિલમાં પણ વધારો આવ્યો. ખરેખર આવું થઈ શકે કે બિલમાં જે રેગ્યુલર જે બિલ આવતું હોય છે એમાં વધારો થઈ શકે કે આવી રીતે પ્રીપેડ હોય તો એનું રિચાર્જ પૂરું થઈ જાય? વધારો જ આવે છે. ગુજરાતના લગભગ 80% ઉપરના વીજ ગ્રાહકોને વધારો આવે છે. પરાણે વીજ મીટર નાખી દે છે, પૂછ્યા વિના વીજ મીટર નાખી દે છે, સ્માર્ટ મીટર નાખી દે છે અને મોટા ભાગના વીજ ગ્રાહકોને વીજ ખર્ચ વધી જાય છે, યુનિટ વધારે આવે છે. એના કારણે જ લોકો ત્રાહિમામ છે. નહીતર હું કહું અને સ્માર્ટ મીટરનો વિરોધ કરે અથવા તો ચાલતું હોય એમનેમ ચાલે તો કોઈ લોકો વિરોધ કરે નહીં. પણ આખા ગુજરાતમાં તમે પણ જાણો છો અને લોકો બહુ વ્યવસ્થિત રીતે જાણે છે કે તમામ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર જેને લગાવ્યું છે ત્રાહિમામ પોકારી ગયા છે. જેને ત્યાં સ્માર્ટ મીટર નથી, હવે એક જ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અમારે ત્યાં સાદું મીટર, ડિજિટલ મીટર ચાલુ રહે. કોઈ પણ સંજોગોમાં આ લોકો અમારે ત્યાં સ્માર્ટ મીટર ન જાય, ન નાખી જાય, એવી સવારે ભગવાનને પ્રાર્થના કરે છે. આટલી બધી ગંભીર પરિસ્થિતિ સ્માર્ટ મીટર દ્વારા વીજ કંપનીએ વીજ ગ્રાહકોની કરી છે. કમલેશભાઈ, કેટલો ફરક આવતો હશે જૂના મીટર અને નવા મીટરમાં? 25% માંડીને ડબલ સુધીનો, 25% માંડીને, એટલે કે 1000 રૂપિયા બિલ આવતું હોય તો 550 આવે, 1500 આવે, 1700 આવે, 2000 રૂપિયા આવે, એટલા બધા આવે. હવે છેલ્લા ઘણા સમયથી તો મારી ઉપર એવા ફોન આવે છે. આજ સવારે જ એક ફોન આવ્યો કે કમલેશભાઈ, અમે જયારે અમારી પાસે જયારે સાદું મીટર હતું, અમારે 2000 ની આજુબાજુ બિલ આવતું હતું. પછી અમે સોલાર નખાવ્યું ને સોલાર નખાવવાના કારણે જે અમારે મીટર લેવું પડ્યું એમાં અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવ્યું. એટલે સોલાર થી જે બેનિફિટ થવો જોઈએ, 2000 રૂપિયા પહેલા બિલ આવતું હતું, સોલાર નખાવ્યું એના કારણે વીજ બિલ ઇનપુટ આવે એટલે વીજ બિલ ઓછું આવવું જોઈએ, વીજ ખર્ચ ઘટવો જોઈએ. આ વીજ ખર્ચ ઘટવાના બદલે વીજ ગ્રાહકને વીજ ખર્ચ ડબલ થી વધી ગયો છે. અને ડબલ થી વધી ગયો એ તો માની લો કોઈ પણ ત્રુટિ હોઈ શકે, પણ આ ગ્રાહકે વીજ કંપનીને અનેક વખત રજૂઆત કરવા છતાં વીજ કંપનીના નિંબર અધિકારીઓએ આ વીજ ગ્રાહકનું એક પણ વાત સાંભળી નથી. એટલે સ્માર્ટ મીટરનો જે બેનિફિટ વીજ ગ્રાહકને હોય એ પણ આ વીજ કંપની ખાઈ ગઈ છે. એટલે કે સ્માર્ટ મીટરની કમાણી, સોલારની કમાણી સ્માર્ટ મીટરમાં સમાણી જેવો એક અત્યારે સિનારીઓ ઉભો થયો છે. કમલેશભાઈ, આ મુદ્દા ઉપર વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર કે લોકો સમજશે અને લોકોને ખરેખર આ જે સ્માર્ટ મીટરનો માલ છે, જે ખરેખર લોકો માંડ એનું વીજળીનું બિલ ચૂકવી રહ્યા છે,
અને એમાં પણ જો સ્માર્ટ મીટરનો માર પડશે તો ખરેખર અત્યારે મોંઘવારીના જમાનામાં શું પરિસ્થિતિ થાય છે એટલે તમે અને અમે જાણતા હશું. એટલે અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ. આ હતા કમલેશભાઈ કોટેચા કે તેઓ વીજ મીટર જે આવે છે ઇલેક્ટ્રિસિટી નું મીટર આવે છે, જે સ્માર્ટ મીટર અત્યારે લોકો માટે ખૂબ દુખાવો બની ગયું છે. તેના માટે એમના જે સામાન્ય લોકો છે એમના માટે લડી રહ્યા છે, ગુજરાતની જનતા માટે લડી રહ્યા છે. એટલે જે રીતે એમણે વાત કરી, જે રીતે આ જે સ્માર્ટ મીટર છે એના નુકસાન પણ એમણે જણાવ્યા, અને અત્યારે જે મીટર છે એ કેવી રીતે કામ કરે છે ને સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે, આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરી. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.